નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, વર્ષ 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર રવિવારના દિવસે થવાનું છે। આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે જોઈ શકાશે, પણ ભારતમાં તે ક્યારે લાગશે અને તેનો સૂતકનો સમય શું હશે, સાથે જ આ ચંદ્રગ્રહણ ક્યારે સમાપ્ત થશે, બધી જ માહિતી હું તમને બધાને જ જણાવીશ। સાથે જ આજના વિડીયોમાં હું તમને બધાને જણાવીશ કે ચંદ્રગ્રહણ દરમિયાન તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ। તેની સાથે જ હું તમને જણાવીશ કે ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ કઈ સાવધાનીઓ જરૂર રાખવી જોઈએ, કારણ કે આ દરમિયાન નકારાત્મક શક્તિઓ તેના સંપૂર્ણ પ્રભાવ પર હોય છે। તો આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું જોઈએ, સાથે જ તેમને કયા એવા ઉપાય જરૂર કરી લેવા જોઈએ જેથી તેમનું થનારું જે શિશુ છે તેના પર ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ ન પડે અને તે એકદમ સુરક્ષિત રહે। તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને બધાને જ વર્ષ 2025ના બીજા અને મહાચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી મળી જશે, એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। સાથે જ આ વિડીયોને જોયા પછી તમે વધુમાં વધુ તમારા પડોશી અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ જ નહીં ભૂલતા। સાથે જ મિત્રો, ચંદ્રગ્રહણના આ વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારો આ દરેક એક વિડીયો સૌથી પહેલા તમને સંપૂર્ણ રીતે મળી જાય અને આ માહિતીના રૂપમાં મળી શકે। તો મિત્રો, આ વર્ષ 2025માં કુલ 4 ગ્રહણ છે, જેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે। અને આ વર્ષ 2025માં જે પહેલું ચંદ્રગ્રહણ હતું તે 14 માર્ચ લાગી ચૂક્યું છે અને હવે વર્ષ 2025નું આ બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે 7 સપ્ટેમ્બર રવિવારના દિવસે થવા જઈ રહ્યું છે। અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય, પરંતુ એક મહાચંદ્રગ્રહણ હશે, જેની ન ફક્ત આખી દુનિયાના જ્યોતિષી પંડિતો પરંતુ એસ્ટ્રોલોજર પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તમને એ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે, કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમા પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે, કારણ કે આ સમયે ચંદ્રમાની જે શક્તિ છે તે બિલકુલ ક્ષીણ હોય। આ દરમિયાન ઘણા એવા કાર્ય છે જે કરવા બિલકુલ વર્જિત હોય છે, ખાસ કરીને શુભ કાર્ય છે તેને ચંદ્રગ્રહણ સમયે બિલકુલ જ ન કરવા જોઈએ। તમને એ જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે। જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે તેને જે પણ ચંદ્રગ્રહણ કહેવાય છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં 7 સપ્ટેમ્બરે લાગનારું આ ચંદ્રગ્રહણ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે। તેમાં પૃથ્વી ચંદ્રમાને પૂરી રીતે ઢાંકી દેશે અને 7 સપ્ટેમ્બરે લાગનારું આ ચંદ્રગ્રહણ ભાદરવા માસની શુક્લ પક્ષની પૂનમ તિથિએ લાગશે। હવે જાણીએ કે 7 સપ્ટેમ્બરે આ ચંદ્રગ્રહણ કયા કયા દેખાશે। ચંદ્રગ્રહણ ભારતના કયા શહેરમાં સ્પષ્ટ જોવાશે? મિત્રો, સાથે સાથે આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ન્યૂઝીલેન્ડ, પશ્ચિમ અને ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પૂર્વીય ક્ષેત્રોમાં દેખાશે। અને હવે વાત કરી લઈએ કે આ ચંદ્રગ્રહણના સમયની। મિત્રો, ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બર 2025ની રાત્રે થઈ જશે અને આ ચંદ્રગ્રહણની સમાપ્તિ મધ્યરાત્રિ પછી થશે। ચંદ્રગ્રહણની કુલ અવધિ લગભગ 3 કલાક 28 મિનિટ સુધી રહેશે। અને વાત કરી લઈએ જ્યારે સૂર્યગ્રહણ લાગે તો તેનો સૂતકકાળ હોય છે તે 12 કલાક પહેલાથી માન્ય હોય, પરંતુ ચંદ્રગ્રહણમાં સૂતકકાળ 9 કલાક પહેલાથી જ માન્ય હોય છે। અને કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે, એટલે ભારતમાં પણ આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ બિલકુલ માન્ય રહેશે। આ વાતનું તમે થોડું ધ્યાન રાખજો। વાત કરી લઈએ સૂતકકાળના સમયની, તો તમને એ જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણના સૂતકકાળની શરૂઆત 7 સપ્ટેમ્બર 2025ના બપોરે થઈ જશે અને સૂતકકાળની સમાપ્તિ ગ્રહણની છે સાથે જ 7 સપ્ટેમ્બર 2025ની મધ્યરાત્રિ પછી થશે। એટલા માટે મિત્રો, આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું કે ભારતમાં સૂતકકાળ અને ગ્રહણના બધા જ નિયમો માન્ય રહેશે। ભારતમાં રહેતા લોકોને આ ચંદ્રગ્રહણ સમયે વિશેષ રૂપે સાવધાની રાખવી પડશે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે વિશેષ સાવધાની રાખવાની વધુ જરૂર પડશે, કારણ કે ગ્રહણનો સીધો પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર પડે છે।
એટલા માટે મિત્રો ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પણ ચાંદની રોશનીમાં ન જવું જોઈએ અને પોતાના ગર્ભ પર ગ્રહણનો પડછાયો તો બિલકુલ જ પડવા ન દેવો જોઈએ. સાથે જ મિત્રો ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ વધુમાં વધુ ભગવાનનું ધ્યાન, મંત્ર, જાપ વગેરે કરતા રહેવું જોઈએ અથવા તો કોઈ પણ ધાર્મિક પુસ્તકોનો પાઠ કરવો જોઈએ. ગર્ભવતી મહિલાઓને ક્યારેય પણ અણીવાળી અને ધારદાર વસ્તુ એનો પ્રયોગ તમારે આ સમયે સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન બિલકુલ જ કરવો વર્જિત માનવામાં આવે છે. ગર્ભવતીએ ગ્રહણમાં ભૂલથી પણ જોવું ન જોઈએ. મિત્રો ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પણ કોઈ પણની વાતની ચિંતા ન કરવી જોઈએ અને આ દરમિયાન તમારે ગર્ભવતી મહિલાઓએ ઝૂકીને પણ કોઈ પણ કામ ન કરવું જોઈએ. આ સમયે સોય દોરાનો ઉપયોગ ન કરવો અને તો ગૂંથણકામ કરો એવું મનાય છે કે ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાએ ધાતુથી બનેલી વસ્તુઓનો પ્રયોગ ન કરવો. તેની આ સમયે શરીરમાં ધારણ કરવી જોઈએ. શક્ય હોય તો ગ્રહણ પૂરું થયા પછી ગર્ભવતી મહિલાએ સ્નાન અવશ્ય જ કરવું. ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ગેરુનો લેપ અવશ્ય કરીને રાખવો. જો તમે બીમાર હોય તો કોઈ કારણસર સ્નાન ન કરી શકો તો ઓછામાં ઓછું પોતાના ઉપર ગંગાજળનો છંટકાવ કરવો અને પોતાના કપડાં અવશ્ય જ બદલી લેવા. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાવામાં વધારે પણ ન કરવું જોઈએ. ખાવાનું જેટલું સાધારણ રાખો તેટલું જ સારું રહેશે. આ ઉપરાંત જણાવીએ કે ગ્રહણ સમયે પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ ન બાંધવો જોઈએ. એવું કરવાથી તમારા ઘરની સુખ શાંતિ ખરાબ થઈ શકે. તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ સમયે ગ્રહણ દરમિયાન તમે ઘરની બહાર ન નીકળો. જેની કુંડળીમાં રાહુકેતુનો પ્રભાવ વધુ હોય. મિત્રો ગ્રહણ દરમિયાન તેલ માલિશ પણ ન કરવું. એવું કરવાથી ત્વચા સંબંધિત રોગોનો સામનો કરવો પડે. મિત્રો તુલસીના પાનનું વિશેષ મહત્વ હોય છે. આ સમયે તુલસીના પાન તોડવા અશુભ મનાય છે. કોઈ પણ ખાવા પીવાની જે વસ્તુ છે જેમાં તુલસી દળ તોડીને પહેલાથી જ રાખી દો, તેને જરૂર નાખો. ઉપરાંત જણાવીએ કે ચંદ્રગ્રહણ સમયે બધા લોકોએ કેટલી વાતોનું ધ્યાન રાખવું. ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ બધા લોકોના જીવનમાં જોવા મળે છે. ધ્યાન રાખો કે વાળમાં તેલ લગાવવું, ભોજન કરવું, પાણી પીવું, સૂવું કે વાળ ઓળવા આ બધા જ કાર્ય બિલકુલ વર્જિત હોય. આ દરમિયાન કપડાં ધોવા, વાસણ ધોવા, ખાવાનું બનાવવું કે પછી તાળું ખોલવું અને દાંત સફાઈ કરવી મિત્રો એ મનાઈ કરવામાં આવે છે. જો તમે બીમાર હોય, વૃદ્ધ હોય કે બાળક હોય, પછી ગર્ભવતી મહિલા હોય અને આ સમયે ગ્રહણ સમયે કંઈ પણ ખાવા પીવાની જરૂર હોય તો તમે ગ્રહણનો સૂતકકાળ લાગતા પહેલા જ ખાવા પીવાની પૂરી તૈયારી કરો. દરેક ખાવા પીવાની સામગ્રીમાં તુલસી દળ નાખવાનું બિલકુલ ન ભૂલતા. તેનાથી તે અન્ન અને જળમાં ગ્રહણનો દોષ નથી લાગતો અને તમે ગ્રહણની નકારાત્મકતાથી એકદમ સુરક્ષિત રહેશો. મિત્રો આ ઉપરાંત ચંદ્રગ્રહણ સમયે કોઈ પણ શુભ કાર્ય ન કરવું. તમને જણાવીએ કે ગ્રહણ દરમિયાન પૂજા પણ નિષેધ મનાય છે. આ દરમિયાન આરતી, પૂજા, પાઠ કરવાની મનાઈ હોય. આ દરમિયાન મૂર્તિનો સ્પર્શ પણ કરવો બિલકુલ જ વર્જિત માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ સમયે પ્રકૃતિ સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં હોય છે. એ જ કારણ છે કે આ દરમિયાન તમારે ઝાડ, પાન, ફૂલ, પાંદડા ન તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન નખ કાપવા, વાળ કાપવા, દાઢી બનાવવી અશુભ માનવામાં આવે છે. તમે ગ્રહણ સમયે માંસ, માછલી, મદિરા વગેરેનું સેવન પણ ન કરવું. ગ્રહણની અવધિમાં આ બધી વસ્તુઓનું ન ખાવી જોઈએ. સિગરેટ અને દારૂ જેવા નશીલા પદાર્થોથી પણ બચવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું મનોરંજન પણ બિલકુલ જ ન કરવું જોઈએ. કેટલાક લોકો સમય પસાર કરવા માટે જુગાર કે પત્તા રમે છે, જે ખૂબ જ ખોટું છે અને તમને અમે જણાવી દઈએ છીએ કે ગ્રહણ સમયે બીજા કોઈનું આપેલું અન્ન પણ ન ખાવું જોઈએ. નહીંતર તમારા પર ભાર પડે છે અને 12 વર્ષનું પુણ્ય નષ્ટ થઈ જાય. એક વાતનું ધ્યાન રાખો કે ગ્રહણ દરમિયાન બહારનું ખાવાનું પણ ન ખાવું. આ દરમિયાન સૂવું ન જોઈએ, પરંતુ ગર્ભવતી મહિલા, વૃદ્ધો અને બાળકો પર આ નિયમ લાગુ નથી થતો. ગ્રહણ સમયે જેટલું બને તેટલું ઈશ્વરનું ધ્યાન કરવું. ગ્રહણ સમયે લડાઈ કે ઝઘડા ન કરવા. જૂઠું, કપટ, ખરાબ વિચારોથી દૂર રહેવું. ગ્રહણ કાળમાં મન અને બુદ્ધિ પર પડતા કૃપ્રભાવથી બચવા માટે તમારે વધુમાં વધુ ભગવાનનું નામ જપવું જોઈએ કે કોઈ મંત્રનો જાપ કરવો. તમે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના મંત્રનો જાપ કરો. એક મંત્ર હું તમને બધાને જણાવીશ, તેને તમે નોંધી લ્યો. ચંદ્રગ્રહણ દરમિયાન તમે તેનો જાપ કરી શકો.
આ મંત્ર છે ચંદ્રાય નમઃ અથવા તો સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. અને ગ્રહણ સમાપ્ત થતાં જ ગંગાજળ નાખીને સ્નાન કરવું. ગંગાજળનો છંટકાવ ઘરના મંદિરથી લઈને ઘરના દરેક રૂમમાં કરવો. ત્યાર પછી તમે કોઈ જરૂરિયાતમંદ ગરીબ કે બ્રાહ્મણને અન્ન, ધન અને વસ્ત્રનું દાન કરી શકો. તમને પુણ્યની પ્રાપ્તિ થશે. અને હવે વાત કરી લઈએ ચંદ્રગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરીને તમારા જીવનમાં દરેક પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારી મનોવંચિત ઈચ્છાઓને પૂર્ણ કરાવી શકો છો. જુઓ, આ દરમિયાન પ્રકૃતિ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ દરમિયાન કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. આ સમયે તમે ધન લાભ માટે ગ્રહણ સમયે શ્રી સુક્તમનો પાઠ કરી શકો. તેનાથી ધનના ઘણા લાભ થઈ શકે છે અને પૈસા રૂપિયા સાથે જોડાયેલા જેટલા પણ અવરોધો તમારા જીવનમાં તમારી કુંડળીમાં લાગેલા છે તે આપોઆપ જ ખુલી જાય. સુખ સમૃદ્ધિ માટે ગ્રહણ સમાપ્ત થયા પછી ગાય માતાને ગોળ અને રોટલી અવશ્ય જ તમારે ખવડાવવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને નજર દોષથી પણ મુક્તિ મેળવવા માટે તમારે ગ્રહણ પછી કાળા તલ અને સરસવના તેલનો દીવો પીપળાના ઝાડની નીચે જરૂરથી પ્રગટાવવો જોઈએ. તેનાથી નજર દોષની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે. ચંદ્રમાના દોષ, કુંડળીમાં માંગલિક દોષ હોય કે પછી ચંદ્ર દોષ હોય, તેના નિવારણ માટે ગ્રહણ સમયે ચંદ્ર મંત્રનો જાપ કરો અને ચાંદીના વાસણમાં દૂધ ભરીને શિવલિંગ પર અર્પિત કરો. તેનાથી ચંદ્ર દોષ બિલકુલ સમાપ્ત થઈ જશે. સ્વાસ્થ્ય લાભ માટે જો તમે ઘર પરિવારમાં કોઈ ખૂબ જ વધુ બીમાર રહેતું હોય તો મિત્રો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરી અને ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુનું તમારે ધ્યાન કરવું જોઈએ. નોકરી અને વેપારમાં વૃદ્ધિ માટે કે સરકારી નોકરીની પ્રાપ્તિ માટે કે પછી કોઈ પણ બીજી નોકરીમાં જો પ્રમોશન તમારે જોઈતું હોય, જો તમે તરક્કી કરવા માંગતા હોય તો એવામાં ચંદ્રગ્રહણની સમાપ્તિ પછી તુલસી માતા પાસે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ ત્યાં અક્ષત અને રોલી જરૂર રાખી દેવા. તેનાથી તમારી નોકરી અને વેપારમાં જે પણ દુવિધાઓ આવી રહી છે, વિપત્તિ આવી રહી છે, તે બિલકુલ દૂર થઈ જશે. તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આગળના ભાગ્યશાળી રાશિઓનું, જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી પૂરી રીતે બદલાઈ જવાનું છે. અને મિત્રો આ ચંદ્રગ્રહણ પર 9 ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન થવાના છે. મિત્રો જેનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રભાવ 12 રાશિઓ પર પડશે. એટલે કે ચંદ્રદેવની કૃપાથી આ 12 રાશિવાળા આ ચંદ્રગ્રહણ પછી કરોડપતિ બનવાના છે. સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે એ આવે છે મકર રાશિ. જો તમે મકર રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે અને તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારો શુક્ર ગ્રહ પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનના ધન અને સંપત્તિ સાથે જોડાયેલો હોય છે. કહેવાનો મતલબ મારો એવો છે કે મકર રાશિવાળા આ ચંદ્રગ્રહણ પછી ધન સંબંધિત જે પણ તમારી જે નિર્ણય લેશો તે નિર્ણયથી તેમને ફાયદો મળવાનો છે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે અને તમે તમારું ક્યાંય ધન રોકાણ કરશો તો રોકાણથી તમને હંમેશા ફાયદો જ થશે. આવનારો સમય આ ચંદ્રગ્રહણ પછી તમારા માટે ખૂબ જ કલ્યાણકારી અને શુભ સાબિત થવાનો છે. આગલી ખુશનસીબ રાશિ છે મેષ રાશિ. જો તમે મેષ રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે. જો તમે નોકરી કરી રહ્યા હતા તો મિત્રો તમારું પ્રમોશન થઈ જશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના તમારા યોગ બની રહ્યા છે. જો તમે વિદ્યાર્થી છો તો મિત્રો તમે આ વર્ષ ખૂબ જ સારું અને તમારા માટે સાબિત થવાનું છે. મેષ રાશિવાળા લાંબા સમયથી ઘણી બધી દુવિધામાં ફસાયેલા હતા, પરંતુ હવે તમારી દરેક દુવિધા આપોઆપ ધીરે ધીરે ખતમ થવા લાગશે. ચંદ્રદેવની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોવાના કારણે તમારા જીવનમાં ખૂબ જ સારો સમય આવશે. મિત્રો આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતા પ્રાપ્ત થશે. આગલી ખુશનસીબ રાશિ છે ધનુ રાશિ. જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમારી ચાલી રહી છે, આ ચંદ્રગ્રહણ પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવવાનો છે
તમારા દુર્ભાગ્યને કારણે પરેશાન હતા, તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે. કરિયર કારોબારમાં તમને ઉન્નતિ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ પછી ધનુ રાશિવાળાના લગ્નના યોગ બની રહ્યા છે. તમારા મનપસંદ લગ્ન આ ચંદ્રગ્રહણ પછી થઈ શકે છે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને નફો થશે. જો તમે વેપારી છો તો વેપારમાં હવે તમને ખૂબ ફાયદો થશે. મિત્રો, આગલી ખુશનસીબ રાશિ છે કન્યા. કન્યા રાશિના છો તો તમારી વિદેશ યાત્રા જવાના યોગ બની રહ્યા છે. તમને રાજનીતિક લાભ થશે. તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. તમારી વિરોધી, તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણ પડી જશે. કરિયર કારોબારમાં તમને ઉન્નતિ જોવા મળશે. લાંબા સમયથી જો તમે બીમારીથી ચાલી રહ્યા હતા, તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે. અચાનક તમારા જીવનમાં તમને મોટો ધનલાભ થઈ શકે. જો કન્યા રાશિવાળા લાંબા સમયથી વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા હતા, તો આ ચંદ્રગ્રહણ પછી તમારું આ સપનું જરૂર પૂરું થઈ જશે અને તમે વિદેશમાં જઈને ભણી શકો છો. તેમજ તમારી વિદેશમાં સારી એવી નોકરી પણ લાગી શકે છે. જો તમે તુલા રાશિના છો તો મિત્રો, તમારા લગ્નના યોગ પણ ચંદ્રગ્રહણ પછી બની રહ્યા છે. પ્રોપર્ટી, વાહન ખરીદવાના પણ યોગ બનશે. નવગ્રહની સ્થિતિ ખૂબ સારી રહેશે. શનિ દોષ, મંગળ દોષ, ગમે તેવા દોષ તે આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ખતમ થઈ જશે. ભગવાન ચંદ્રદેવજીની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ ખૂબ જ સારી રહેશે અને જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા ઉચ્ચ સ્થાન પર હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સફળતા અને ઉન્નતિ જોવા મળે છે. આવનારા સમયમાં તુલા રાશિવાળા અચાનક ધનની પ્રાપ્તિ કરી શકે. સાથે જ ધન આવશે, તેમાં વૃદ્ધિ થશે. આવનારો સમય તમને કામયાબી તરફ લઈ જશે. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.